નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ભુજ નગરપાલિકાની 8/9/2023ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં થયેલ તમામ ઠરાવો રદ કરવા રાજકોટ કમિશનરના હુકમ છતાં અમલવારી કરવામાં ન આવતા ભુજના જાગૃત નાગરિક અને સમાજસેવક સહજાતભાઈ સમા દ્વારા ભુજ નગરપાલિકાની તમામ બ્રાન્ચોમાં ઢોલ નગારા સાથે ભુજ નગરપાલિકા પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરના ચાર્જ પર રહેલ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ સાહેબને રજૂઆત કરી આરસીએમના હુકમની કોપી નગરપાલિકાની દરેક બ્રાન્ચ ઓફિસના દરવાજા પર ચોંટાડી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આવો સાંભળીએ સહજાત સમા શું કહી રહ્યા છે તેમના શબ્દોમાં। આની વાત કરીએ તો 8/9/2023ના રોજ ભુજ નગરપાલિકાની સામાન્ય સભા મળેલી, જે સામાન્ય સભા નિયમો વિરુદ્ધની હોય એવી અમે 258 તળે આરસીએમમાં ફરિયાદ કરેલ। આરસીએમમાં આખી કેસ ચાલ્યા બાદ આરસીએમ સાહેબે હુકમ કરેલો 21/11 કે આખી સામાન્ય સભા હાલ ઘડી મોકૂફ રાખવામાં આવે છે। આના જેટલા પણ ઠરાવ થયેલ છે એની કોઈ પણ જાતની અમલબજાવણી કરવી નહીં। ત્યારબાદ થોડા દિવસ રહી અને ભુજના જે ચીફ ઓફિસર હતા એમણે પણ એ જ હુકમને અનુસરી અને એવો એક આદેશ બહાર પાડ્યો, ઓફિસ ઓર્ડર, કે ભાઈ આ જે 100 તારીખ વાળી સામાન્ય સભા અને બધા ઠરાવો છે એ અમે હાલ ઘડી સ્થગિત રાખીએ છીએ અને એની ઉપર કોઈ પણ જાતની અમલવારી કરવી નહીં। થોડા દિવસ રહી અને એ જ સાહેબે આખી જે સામાન્ય સભાની જે અમલવારી મોકૂફ હતી એ બધાને અમલમાં લાવવા માંડ્યા। થોડા દિવસે રહીને એક વસ્તુના ચૂકવણા કરતા આવ્યા। આમ ઘણા એવા ઠરાવ હતા તેની બધાની પણ અમલવારી કરવામાં આવી। એટલે આખો આરસીએમના જે હુકમ છે એને આખું ઘોડીને સાહેબ પી ગયા। એ સાહેબ અધિકારી કોણ હતા અને એની અંદર કયા ઠરાવો મુખ્યત્વે કરેલા હતા? એની વાત કરીએ તો એ અધિકારી હતા જીગરભાઈ જીવણજીભાઈ પટેલ, જે ઓમ જોવા જઈએ તો નગરપાલિકા નહીં પણ એમના બાપની પેઢી હોય તેવી રીતના અહીંયા વર્તન કરતા, કોઈ પણ નિયમને અનુસરતા નહીં અને હંમેશ નિયમથી ઉપરવટ જઈ અને બધા કામો કરતા। અને જો મુખ્ય ઠરાવોની વાત કરીએ તો એની અંદર એક ઠરાવ ભુજની પ્રજા માટે છે। હું આપના માધ્યમથી સમગ્ર ભુજની પ્રજાને કહેવા માંગુ છું કે જે આપણા બાકી લેણા છે, જે આપણે પ્રોપર્ટી ઉપર જે ટેક્સ બાકી હોય છે એની અંદર એક એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે જેના હવેથી લેણા બાકી હશે એના કનેથી 18% વ્યાજ આમાં વસૂલવામાં આવશે। હજી સામાન્ય સભા હાલ ઘડી સ્થગિત છે તેમ છતાંય 18% અમને એવા સમાચાર મળ્યા છે કે લોકો કનેથી 18% વ્યાજની પેટે રકમ વસૂલી લેવામાં આવી છે। તો ખરેખર આપી શકાય નહીં અને એ લોકો આપણા કનેથી વસૂલ પણ ન કરી શકે, કેમ કે સામાન્ય સભા સ્થગિત છે, હજી કોઈ એનો નિર્ણય આવેલ નથી। નંબર 2, એની અંદર એક એવો પણ ઠરાવ હતો, એક ભુજની બેનર કંપની છે કોવિડ વખતે એની ઉપર 20 લાખ રૂપિયા જેવું લેણું હતું। તો એ કંપની એવા બહાના હેઠળ કે ભાઈ અમારી કને અત્યારે ધંધો નથી કોવિડ મહામારીના કારણે, એટલે અમને 20 લાખની માફી આપી। એટલે આ લોકોએ એને સામાન્ય સભામાં ઠરાવ કરીને 20 લાખ રૂપિયા જેવી માતબર રકમ માફ કરી, બરાબર। તો એને માફી આપવાની નથી અને જો માફી ઠરાવ હજી સ્થગિત છે એટલે એને કોઈ પણ જાતની માફી આપવાની થતી નથી। નંબર 2, તો જો બેનરવાળા કને કોઈ પણ જાતની વ્યવસ્થા કે ધંધો નહોતો કોવિડ મહામારીના કારણે, તો શું તમારા અને મારા કને કોઈ ધંધો હતો? ભુજ નગરપાલિકાએ પ્રજાને કોઈ એક પણ રૂપિયો ક્યાં લેણો માફ કર્યો કોવિડ સમયના જેટલા 2 વર્ષ કે 1.5 વર્ષનું? ખાલી આવા મોટા જે ઉદ્યોગપતિ અને જે કોન્ટ્રાક્ટરો છે એને બધી જાતના ચૂકવણા, એને માફી જોતી હોય તો માફી, અને જો તમારા અને મારા ગરીબ માણસો જેવા માણસો કને એક પણ રૂપિયો કે કોઈ એવા નાનું સૂનું લેણું હશે તો આપણા ઘરે ઢોલ નગાડા લઈ અને છાતી ફૂલાવીને આવશે કે તમારા લેણા બાકી છે, બારે નોટિસો ચોડશે। એટલે જ આજે વખતે અમે ઢોલ લઈ અને નોટિસો લઈને અમે પણ ગયા હતા કે તમારા કર્મચારીઓ આવી રીતના ખોટા ચૂકવણા કરીને ગયા છે તો તાત્કાલિક ધોરણે એની વસૂલાત કરવી। કેમ કે ઓલી કહેવત છે ને, ઘર મેં આટા નહીં ઓર માँ को बोलते हैं पूड़िया पकाओ, કે આપણી કને લાઇટ બિલ ભરવા માટે પૈસા નથી। 44 કરોડ જેવું અદ્યતન લેણું ભુજ નગરપાલિકા ઉપર છે અને એના ઉપર જીબીનું 18% ચક્રવર્તી વ્યાજ લાગે છે। તો એ ભરશે કોણ? આનો બોજો કોની ઉપર આવશે? તમારી કને પૈસા નથી। તેનું મુખ્ય કારણ એક જ છે કે તમે આવા બિનદાસ ખોટા ચૂકવણા ટકાવારી લઈને કરો છો। અત્યારે આપણે ભુજ નગરપાલિકામાં જોવા જઈએ તો કેટલા એવા ગેરકાયદેસર કર્મચારીઓ જે ગેરકાયદેસર ભરતીથી જે તે વખતે જીવણજીભાઈ પટેલે રાખેલા, પોતે એમાંથી હપ્તો લેતા હતા અને આજની તારીખમાં આવા ભૂતિયા કર્મચારીઓ, જે કર્મચારીઓ ક્યાં છે એ કોઈને ખબર નથી, એવાના પણ પગાર પડે છે અને પગાર લેવાય છે।
તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.